પાસે પણ એક ગરબાનું આયોજન આપણે કરવાના છે અને બહુ જ ભવ્ય આયોજન હશે. આ વર્ષે જે રીતે આપણે આયોજન કર્યું છે માં અંબાની આરાધના કરવા માટે અને સનાતન ધર્મની પરંપરાને જાળવી રાખવા માટે મણિનગરે પણ સાથ સહકાર આપ્યો છે. બૂટ, ચંપલ, પેન્ટ બધું પહેર્યા વગર અંદર ગરબા ગાયા છે. એટલે મણિનગરનો ખૂબ ખૂબ આભાર. આવતા વર્ષે પણ આનાથી જોરદાર આયોજન કરીશું. તમે સાથ સહકાર આપશો ને? હજુ અવાજ ઓછો છે. આપશો? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મણિનગર. આયોજન કર્યું અને તમે આટલો બધો સાથ સહકાર આપ્યો એના માટે ગઈકાલે બી નતમસ્તક નમન કર્યું હતું. આજે બી ફરીથી નતમસ્તક નમન કરું છું મણિનગરને. થેન્ક યુ. થેન્ક યુ દીપકભાઈ. થેન્ક યુ લેર ગ્રુપ. તમારા બધા મેન્ટોરને ઓળખતો નથી પણ તમામને થેન્ક યુ. તમારા દરેક અમને થેન્ક યુ. અને સૌથી મહત્વનું થેન્ક યુ મણિનગર.
શું નામ તમારું? હેલો અમદાવાદ, મારું નામ વેદાંશી શાહ છે અને હું અહીં ડ્રીમલેન્ડમાં 9-10 દિવસથી આવું છું. એક બી દિવસ મેં રજા નથી પાડી અને હું અહીં લહેર રાસ ગરબા ગ્રુપના તરફથી આવું છું. દીપક સરની પર્સનલ સ્ટુડન્ટ ને કોરિયોગ્રાફર બી છું. તો મને અહીં ટીવી મળીને બહુ જ વધારે ખુશી થાય છે. બમ્પર ઓફરમાં મારું નામ આવ્યું છે, મને ત્યાં ટીવી મળ્યું છે, તો હું ત્યાં બહુ ખુશ છું ગરબા કરીને અહીં. અને અહીંનું મેનેજમેન્ટ બહુ જ સખત સારું છે. અહીં સોંગ બી બધા એકદમ લેટેસ્ટ સોંગ આવે છે બધા, ને મેનેજમેન્ટ બી બહુ સરસ છે. કોઈને કોઈ કશી તકલીફ નહીં પડતી, ખાવા પીવાથી લઈને કોઈ બી વસ્તુથી લઈને. અહીં બધા સ્ટાફ બી બહુ સારું છે, બધું ક્લીન એન્ડ નાઇસ છે. એટલે મને બહુ જ ગમ્યું અહીં ગરબા કરીને, અહીં આવીને. ને હું ચાહીશ કે આવતા વર્ષ બી બધા આવે ને મને બહુ ગમે. થેન્ક યુ. હવે બોલ. મારું નામ તસીમ મકવાણા છે. હું જ્યારથીના ત્યારથી મને બહુ મજા આવે છે 10 દિવસ. અને મને આજે ફોન મળ્યો છે. મળીશું નહીં હવે, દરરોજ મળીશું 7 તારીખે. હા હા.
બોલી શકતા અમારા ઘરના છે એટલે અમે સિલેક્ટ કર્યા છે દીપ્તિબેન શાહ. અમદાવાદમાં જે લોકો બાટર કરે છે કે 50% 60% ઇનામ તમે કરશો અને બીજા અમારાથી એવું કશું નથી કર્યું. અમે ફક્ત ઇનામો આપ્યા છે. ચલો યસ આ બાજુ ભાભી નજીક આવો. અહીંયા નજર એક વખત આપજો. અહીંયા નજર આપજો. મણીના દાંડિયા ડ્રીમલેન્ડમાં સિઝન પાસ લઈને આવી હતી અને મને સ્ટાર્ટિંગમાં એમ હતું કે મને ગમશે કે નહીં તમે આઈ વોઝ લવલી પણ પછી જેમ જેમ દિવસો પહેલાં અહીંયાનો અનુભવ સિક્યોરિટી ને બધું ઇટ વોઝ સુપર. એક પણ જાતનું રિસ્ક નહોતું કે એઝ અ ગર્લ્સને કોઈ રિસ્ક છે કે કંઈક છે. ઇટ ઇઝ વેરી સુપર. અને મને આજે એક્ટિવા મળ્યું છે મિસ દાંડિયા ડ્રીમલેન્ડનું મને ટ્રોફી મળી છે. ઇટ ઇઝ વેરી સુપર. એક્સપ્રેસ નથી કરી શકતી આ ફિલિંગ્સ. મોસ્ટ મીન્સ મહેનત પણ રંગ લાવી છે મારી. રોજે હું અલગ અલગ કોસ્ચ્યુમ્સ ને બધું પહેરતી હતી અને એ તો મારો શોખ છે પણ ઇટ ઇઝ વેરી ગુડ. આઈ એમ લાઈક સ્પીચલેસ કે હું શું બોલું આના માટે મને નથી અત્યારે વર્ડ્સ નથી મળી રહ્યા કેમ કે એક્સપેક્ટેડ નહોતું કે એક્ટિવા જેવી વસ્તુ મને મળશે. મને કે ટીવી કે સમથિંગ હશે. ટુ ગુડ. થેન્ક યુ આકાશભાઈ. થેન્ક યુ આકાશ સર. દાંડિયા ડ્રીમલેન્ડ એકચ્યુઅલી એક કમ્પ્લીટ ફેમિલી છે. એમાં બધા ફેમિલી મેમ્બર્સની જેમ જ હતા. એવું લાગ્યું જ નથી કે હું પાર્કની જગ્યાએ પાર્કની જમીન પર હું મારું પરફોર્મન્સ આપી રહી છું. ઇટ ઇઝ વેરી ગુડ. અને આખું એક ફેમિલી છે. આ અમારા ફેમિલીના હેડ છે. તેમના આશીર્વાદના લીધે જ આ વસ્તુ પોસિબલ થઈ છે. આ આકાશ સરકારનો મમ્મી છે. રોજ નવું કઈનું કે નવું લાવે રોજ જે નવું મસ્ત બધું સરસ. આજે તો ગરબો બહુ ફાઇન લાવ્યા. અમે પણ ઘૂમ્યા બહુ મજા આવી છે. કોંગ્રેચ્યુલેશન. ચલાવો મજા કરો એક્ટિવાને. ઇટ ઇઝ સુપર એક્સપિરિયન્સ. દાંડિયા ડ્રીમલેન્ડનું મેનેજમેન્ટ ને સિક્યોરિટી ને બધું ઓવરઓલ બહુ જ મસ્ત હતું. મને બહુ જ અમદાવાદમાં મેં ફર્સ્ટ ટાઈમ રમ્યું છે. મને એકદમ બહુ જ મજા આવી. ઇટ વોઝ અમેઝિંગ એન્ડ મેં તો બહુ જ એક્સાઇટમેન્ટથી રમ્યું છે. બહુ જ મજા આવી. તમે દાંડિયાની ડ્રીમલેન્ડમાં શું જીત્યા છો? મેં મોબાઈલ જીતી છે. જે મેં એક્સપેક્ટ નહોતું કર્યું. મને બહુ જ ગમ્યું. બહુ જ મજા આવી રમીને. થેન્ક યુ. હું એકચ્યુઅલીમાં ટીવી જીત્યો છું. બહુ સારો અનુભવ રહ્યો. એકચ્યુઅલી હું છું આણંદ બટ ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં રમ્યો છું. બહુ સારો અનુભવ છે અહીંયા રમીને. કેવું લાગ્યું તમને? એકદમ સરસ લાગ્યું. જે અમદાવાદનું વિચાર્યું છે એના કરતાં ઘણું સારું છે અને સ્પેશિયલી અહીંયા આગળ. બેન તમે શું કહો છો? બસ અમે ગરબાને ખૂબ જ એન્જોય કર્યા અને બહુ જ મજા આવી.